નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6 ફેબ્રુઆરીના રોજ જે 2026 એનાલિસિસ જોઈએ આરઆરબી ગ્રુપ ટી ની પરીક્ષા લેવાય છે તેનું તો કે ત્રણેય શિફ્ટના ટ્રેન્ડ અને પૂછાયેલા પ્રશ્નો વિગતવાર માહિતી જોઈએ. તો કે સામાન્ય વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે આ વિભાગમાં પ્રશ્નો એ સીધા પૂછવાને બદલે વિભાવના એટલે કે કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો હોય છે. જો તમે ડીપમાં ભણ્યા હોય અને તમને કોન્સેપ્ટની ખબર હોય તો તમે વિજ્ઞાનના પ્રશ્નો ઇઝીલી સોલ્વ કરી શકો છો. આની અંદર આપણે ભૌતિક વિજ્ઞાનમાં જોઈએ કે પ્રકાશની અંદર અંતર્ગોળ અરીસામાં વસ્તુ ક્યાં રાખવી જેથી પ્રતિબિંબ વાસ્તવિક અને મોટું મળે તેવા પ્રશ્નો હતા. અને અરીસાના સૂત્ર આધારિત પ્રશ્નો જોવા મળ્યા અથવા દાખલા પણ પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યુતની અંદર વાત કરીએ તો કે ઓહમનો નિયમ જે V = IR છે તેના આધારે પ્રશ્નો જોવા મળ્યા અને શ્રેણી સમાંતર જોડાણના અવરોધ શોધવાના દાખલાઓનું પ્રભુત્વ રહ્યું. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાના સમીકરણ સંતુલિત કરવાના પ્રશ્નો જોવા મળે છે. જે સંયોગીકરણ પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તેના આધારે પણ પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ આવર્ત કોષ્ટકની અંદર જે સમૂહ 17 છે હેલોજન અને આધુનિક અર્થ કોષ્ટકના નિયમ વિશે પણ પ્રશ્ન જોવા મળ્યા. પૂછતા નથી પણ તેમ છતાં આ શિફ્ટોની અંદર પૂછવામાં આવ્યા છે પ્રશ્નો. હવે જીવ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે માનવ શરીરમાં પાચન તંત્ર અને ખાસ કરીને ઉત્સેચકોના કાર્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, તેમાંથી ખાસા એવા પ્રશ્નો જોવા મળ્યા છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ગણિતની. તો કે પ્રકરણ મુજબ વિગતવાર ચર્ચા જોઈએ તો કે ગણિતમાં ગણતરી થોડી લાંબી હતી જેથી સમયનું વ્યવસ્થાપન પડકારજનક હતું. જો તમને સારી રીતે એવું આવડતું હોય તો તમે સરળતાથી ત્યારબાદ અંકગણિતની અંદર જોઈએ તો કે નફો ખોટમાં અંદર ક્રમિક વળતરના 2 પ્રશ્નો જોવા મળ્યા અને સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ તો કે 2 વર્ષનો તફાવત. આ પ્રશ્ન મોસ્ટ ઓફ જોવા મળે છે. અને હવે ગુણોત્તર પ્રમાણમાં પણ ભાગીદારીના પ્રશ્નો દરેક શિફ્ટમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ જોઈએ તો કે એડવાન્સ મેથ્સમાં નળાકાર અને શંકુ જેમાં ઘનફળ અને વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવાના જે સૂત્રો છે તેના રીતે સીધા પ્રશ્નો જોવા મળતા હોય છે. અને બીજગણિતની અંદર જે a+b એના આધારે પણ કિંમત શોધવાના પ્રશ્નો જોવા મળે છે. રીઝનિંગની વાત કરીએ તો કે સૌથી મહત્વનો ભાગ છે તો આ વિભાગમાં સૌથી વધુ સમય બેઠક વ્યવસ્થામાં લીધો હતો. જો તમને આવડતા હોય પ્રશ્નો તો ટીક કરાય, બાકી તેને સૌથી છેલ્લે રિઝર્વ કરાય. બેઠક વ્યવસ્થા તો કે 6 થી 8 વ્યક્તિઓને વર્તુળમાં કે હરણમાં ગોઠવવાના 3-4 પ્રશ્નો જોવા મળ્યા હતા. નંબર સિરીઝની વાત કરીએ તો કે વર્ગ અને ઘનના તફાવતવાળી શ્રેણી પૂછાઈ હતી. કોડિંગ ડીકોડિંગમાં ચાઇનીઝ કોડિંગ ધારો કે વોટ ઇઝ લાઈફ ને નાપાસા લખાય છે ના પ્રશ્નો જોવા મળ્યા હતા. આવી રીતના પ્રશ્નો જોવા મળે છે. અને વિધાન નિષ્કર્ષ જેમાં તાર્કિક ક્ષમતા ચકાસવા માટે 2-3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે જનરલ અવેરનેસ અને કરંટ અફેરની વાત કરીએ તો કે સ્પોર્ટ્સના પ્રશ્નો જોવા મળ્યા જેમાં તાજેતરની એશિયન ગેમ્સ અથવા ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાના પ્રશ્નો જોવા મળ્યા. વિજેતા ઉપવિજેતાના ખાસ પ્રશ્નો જોવા મળે છે. અને રાજનીતિની અંદર એટલે કે પોલિટીની અંદર તો કે કલમ 51A અને પંચાયતી રાજ વિશે પ્રશ્નો જોવા મળ્યા છે. જે તે કરંટ પ્રશ્નો જોવા મળે છે. જીકેની અંદર ભાગ ઓછો હોય છે પણ કરંટને લગતા પ્રશ્નો વધુ જોવા મળે છે. ભૂગોળમાં નદીઓના ઉદ્ગમ સ્થાન અને પર્વતમાળાઓ ખાસ કરીને હિમાલય અને અરવલ્લી વિશે માહિતી વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ પરીક્ષા આપનાર માટે ખાસ સૂચનાઓ તો કે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ છે એ રીઝનિંગની પઝલ જો 1 મિનિટમાં ઉકેલાય તેમ ન હોય તો તેને સૌથી છેલ્લે કરવી. ત્યારબાદ નેગેટિવ માર્કિંગ. જો તમે 70+ સાચા પ્રશ્નો ટીક કર્યા હોય તો ખોટા રિસ્ક લેવાનું ટાળવું જેથી તમારું નેગેટિવ ના કપાય, કેમ કે નેગેટિવ એ 1/3 માર્કનું હોય છે. ત્યારબાદ જોઈએ તો કે રિવિઝન છે એ વિજ્ઞાનના ડાયાગ્રામમાં આધારિત પ્રશ્નો ધારો કે આંખની રચના છે, હૃદય છે, ઉત્સેચન તંત્રની અંદર છે, એ રચનાઓ છે તે ખાસ કરી લેવી.